આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. આજે આપણે વાત કરશી તમારી સ્કોલરશિપમાં. ઘણા બધા મિત્રો ડિપ્લોમા અભ્યાસ કરતા હોય છે, બીકોમ કરતા હોય છે, કે આઈટીઆઈમાં હોય, એન્જિનિયરિંગ ફિલ્ડમાં હોય અથવા ડિગ્રી કરતા હોય, બરાબર છે, કે કોઈ પણ અભ્યાસ કરતા હોય છે. હવે એને સ્કોલરશિપ આવતી હોય છે, એના વિશે મિત્રોને લાસ્ટ ડેટ કે કશું પણ ખબર હોતી નથી. તો આ વિડીયો મિત્રો એના માટે બનાવવા જઈ રહ્યો છું. ખાસ લાસ્ટ ડેટ તમે જાણી લ્યો શું છે, કઈ કઈ કેટેગરી માટે કેટલી કેટલી છેલ્લી તારીખ છે, અને તમારે ફોર્મ ભરવું હોય તો તમે કઈ રીતે ભરી શકો છો એ પણ તમને બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ. બધી વસ્તુને તમને હું અહીંયા ગાઈડ કરવાનો છું, રાઠોડ વિમલ. ઓકે, તમારો વિડીયો તમારે લાસ્ટ લગી સાંભળવાનો છે. આપણે ડિસ્કશન કરશું, બધી જ સ્કોલરશિપ વિશે આપણે વાત કરવાના છે મિત્રો. ઓકે, તો અત્યારે આપણે વાત કરશું મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અપડેટ, બરાબર છે. એની તારીખ છે એના વિશે આપણે જાણવાના છે. ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ છે એ ગુજરાતમાં ઘણા બધા મિત્રો છે ભરતા હોય છે. ઘણા બધા આઈટીઆઈના હોય કે ડિપ્લોમાના હોય કે કોઈ પણ અભ્યાસ કરતા હોય, બધા મિત્રોને લાગુ. એમાં પણ અંદર મિત્રો ઘણી ઘણી ટાઈપના સ્કોલરશિપ છે એ મળતી હોય, જેમ કે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ છે એને રિલેટેડ હોય છે. ઓકે, પછી ફૂડ બિલ છે, કોઈ હોસ્ટેલમાં રહેતું હોય તો એની સહાય મળતી હોય, ભોજન સહાયની એ પણ સ્કોલરશિપ આવતી હોય છે. પોસ્ટ મેટ્રિક છે, પીએમએસએસવાય ઘણી બધી છે ડિજિટલ ગુજરાતની અંદર આવતી હોય છે. તો આપણે મિત્રો વાત કરીએ તો ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ ડિજિટલ ગુજરાત પોર્ટલ એકેડમિક યર 25-26 ઇઝ ઓપન ફોર એસસી અને એસટી સ્ટુડન્ટ માટે મિત્રો ચાલુ છે, બરાબર. તો આ તારીખ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. એસસી અને એસટી છેલ્લી તારીખ કેટલી છે મિત્રો? તો કે 31/08/2025. ઓકે, આ છેલ્લી તારીખ એના માટે તો કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ છે એની મિત્રો અહીંયા વાત કરેલી છે, બરાબર છે. પછી આપણે વાત કરી રિમાઇન્ડ કરી છે સ્ટુડન્ટે 2024-25 પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે મિત્રોને બાકી રહી ગયું હોય, ખાલી એસસી સ્ટુડન્ટની વાત કરેલી છે, બરાબર. ખાલી જો એ મિત્રો રીઓપન થયું છે પોતાનું ફોર્મ, તો 8મા મહિનાની 29 તારીખ સુધી એસસીના વિદ્યાર્થી મિત્રોને 2024માં અથવા 25માં જે સ્કોલરશિપ બાકી રહી ગઈ હતી એનું ફોર્મ પાછું મિત્રો ભરી શકશે 29/8/2025 સુધી. રેડી, આપણે વાત કરી. જો મિત્રો કેટેગરી વાઇઝ અહીંયા ડેટ લખતો જાઉં છું એટલે તમને આપણે કલર બદલાવી નાખીએ એટલે તમને દેખાય, મેચિંગ મેચિંગ ના થઈ જાય, બરાબર છે. પછી શું છે મિત્રો, તો કે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફ્રોમ ડિજિટલ ગુજરાત એકેડમિક યર 25-26 એની જો વાત કરીએ આપણે તો ઓબીસી તો એને મિત્રો 9મા મહિનાની કેટલી તારીખ? તો કે 30 તારીખ છે કે પોતાનું ફોર્મ છે એ ભરી દેવાનું છે 2025. રેડી, એ લાસ્ટ ડેટ પણ તમને આપેલ છે. ખાસ વસ્તુ ધ્યાન રાખજો મિત્રો. જો અહીંયા વાત કરીએ તો સ્કોલરશિપ ફોર્મ ઇઝ ઓપન ટુ એસસી એસટી ઓબીસી કાસ્ટ માટે છે. કે કેની સ્કોલરશિપ છે? તો કે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ વિશે વાત કરેલ છે. રેડી મિત્રો, અને ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપમાં આપણે એનસીપી એક નંબર કહેવાય ને, ઓટીઆર નંબર, એનો કઈ રીતે મિત્રો કરવું એનો પણ એક વિડીયો સ્પેશિયલ બનાવેલ છે, આપણે ચેનલમાં મૂકેલ છે, એ પણ તમે જોઈને કરી શકશો, બરાબર છે. અને બાકી કોઈને ડિજિટલ ગુજરાતનું સ્કોલરશિપનું કોઈ પણ પ્રકારનું ફોર્મ છે ભરતા ન આવડતું મિત્રો, જો અમારી પાસે ભરાવવું હોય તો હું તમને એક નંબર લખાવું છું અથવા તો તમને ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈશ, અહીં તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તમારે ઓનલાઈન ડોક્યુમેન્ટ સેન્ડ કરવાના રહેશે. ઓકે, અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે તમે તમારું ફોર્મ છે એ સાવ ઓછા નોમિનલ ચાર્જમાં શું કરશે તો કે ફોર્મ છે તમને ભરી આપશે. તો નંબર લખી લે મેં તમે 93-28-40-14-85. આ નંબર ઉપર તમે કોઈ પણ પ્રકારનું સ્કોલરશિપનું ફોર્મ છે એ ભરવા માટે કોન્ટેક્ટ કરી શકો છો. ડિજિટલ ગુજરાતનું હોય, પછી MYSY હોય કે બીજી કોઈ પણ સ્કોલરશિપ હોય છે જેમ કે લાલ બુક છે, એ તમે બધી મેસેજ કરી અને વાતચીત કરી અને તમે ફોર્મ છે ભરી પણ શકો છો. અને જેને ભરતા આવડે છે, સેકન્ડ નંબરની વાત કરીએ તો એ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ, એમાં મિત્રો સ્કોલરશિપની પ્લેલિસ્ટ બનાવેલ છે. એટલે કે તમને આમાં વિડીયો છે હું ટૂંક સમયમાં અપલોડ કરી દઈશ કે જે રિન્યૂ કરવાનું હોય ડિજિટલ ગુજરાતનું સ્કોલરશિપનું ફોર્મ એ કઈ રીતે કરું, અને જે મિત્રો ફેસ છે કે નવા ભરતા હોય એનો પણ વિડીયો આપણી ચેનલ પર બનાવેલ છે. તમે જોઈ અને ઘર બેઠા પણ ફોર્મ છે ભરી શકશો. અને સપોર્ટ માટે તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. અમારા વિડીયો છે મિત્રો એ એન્જિનિયરિંગ કરતા હોય, ડિપ્લોમા હોય, જીટીયુમાં હોય એ મિત્રોને સપોર્ટ પૂરેપૂરો મળતો જ હોય છે. પણ એના સિવાયના ઘણા બધા મિત્રો છે કે એને પણ સેમ ટુ સેમ લાગુ પડતું હોય, જેમ કે સ્કોલરશિપ છે, એડમિશન છે, જોબના વિડીયો છે, બીજા ઘણા બધા, તો એ મિત્રોને પણ બેનિફિટ થતો હોય છે. સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. કે જે રિન્યૂ કરવાનું છે મિત્રો, રિન્યુઅલ ફોર્મ કહેવાય ને આપણે, એ પણ વિડીયો બનાવીને આપણી ચેનલ પર મૂકી દઈશ મિત્રો. નવું ભરવાનું છે એના પર વિડીયો છે, ના મળે તો મને કોમેન્ટ કરજો અથવા વોટ્સઅપમાં પર્સનલ મેસેજ કરજો. હું તમને શું કરીશ તો કે એ વિડીયો પર્સનલી મોકલી આપીશ. અથવા તમને કોઈને ફોર્મ ભરવામાં કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે છે, બરાબર છે, તો હું મેસેજ તમે કરજો, હું તમને આન્સર આપીશ અને આપણે સોલ્યુશન કરીને તમને પ્રોબ્લેમનું સોલ્વ કરી આપીશ.
ઓકે, જેથી કરીને તમારું સ્કોલરશિપનું ફોર્મ છે એ ટાઈમસર ભરાઈ જાય. પણ ડિજિટલની ગુજરાતની સ્કોલરશિપ છે તો છે ડોક્યુમેન્ટ કયા કયા જોઈતા હોય છે બધા આપણે વિડીયો બનાવેલ છે. અને તમારે બીજા કોઈ ટોપિક પર વિડીયો મિત્ર બનાવવો હોય સ્કોલરશિપ રિલેટેડ તો પણ મને કહી શકો છો. એક આપણે કહેવાય ને કે લેપટોપ સહાય યોજના છે એના રિલેટેડ પણ આપણે વિડીયો બનાવશી. ઘણી બધી સ્કોલરશિપ છે કે એના વિડીયો આપણે બનાવતા હોઈએ છીએ. અને સ્ટુડન્ટને ફોર્મ ભરતી વખતે કાંઈ પણ પ્રોબ્લેમ આવે છે તો પર્સનલી અમે એને હેલ્પ કરીએ છીએ અને સાથે સપોર્ટ કરી અને પોતાનું ફોર્મ છે એ સંપૂર્ણપણે ભરાઈ જાય ત્યાં સુધી અમે ગાઈડ કરતા હોઈએ છીએ. રેડી? તમારે કંઈ પણ ટેન્શન નથી લેવાનું. ડિજિટલ ગુજરાતનું સ્કોલરશિપનું ફોર્મ છે એ ખાસ તમારે ભરી દે. કેમ કે ઘણા બધા મિત્રો છે એ સ્કોલરશિપનું ફોર્મ છે એ ભરતા નથી. આવડતું નથી મિત્રો તો તમે કોક જે બારે ભરે છે એને આપો, સાહેબે કાપે જાઓ અથવા કોઈને અમારી પાસે ભરાવવું હોય તો અમે ભરી આપીએ છીએ સાવ ઓછા ચાર્જમાં ઘર બેઠા. ઓકે મિત્રો, એ પણ તમારું કામ થઈ જાય. પણ સ્કોલરશિપ મૂકવાની નથી. જેટલી પણ સ્કોલરશિપ મળશે એનાથી આપણે થોડું કંઈ બુક છે, નોટ છે વગેરે આવવા જવાનો કોલેજનો કે આપણે જતા હોય અભ્યાસ કરવા તો ખર્ચો પણ નીકળી જાય અને મમ્મી પપ્પાને થોડીક હેલ્પ પણ થઈ જાય. એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ 2025 આપણું યર ચાલુ છે. બરાબર? તો 24 માટે જે લોકોને એવું બાકી રહી ગયું છે ઓપન થયું છે એસી એ લોકો ભરી દે. બાકી બધા નવા વિદ્યાર્થી મિત્રો છે 25-26 વાળા આ બધાને પોતાની સ્કોલરશિપ છે. કોઈ એમવાયએસ ભરે, બરાબર છે, કોઈ ડિજિટલ ગુજરાતની ભરે, રેડી, કોઈ લાલ બુક છે ભરતા હોય. ઘણી બધી સ્કોલરશિપ મિત્રો ભરતા હોય છે. પીએમએસએસબી છે, પછી ફૂડ બિલની સ્કોલરશિપ છે, બરાબર છે, તો એ પણ આવતી હોય છે. તમને જે પણ લાગુ પડતી હોય મિત્રો સ્કોલરશિપ છે ડિજિટલ ગુજરાતમાં ભરી દેવાની. કોઈને ઇસ્યુ આવે તો અત્યારે કોમેન્ટ કરો અને તમારે કાંઈ બીજું પૂછવું હોય મિત્રો તો પણ પૂછી શકો છો. પણ તમારે સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો. અને તમારા કોઈ પણ ભાઈબંધ હોય ડિપ્લોમા કરતો હોય, આઈટીઆઈ કરતો હોય, બીકોમ કરતો હોય, કોઈ પણ જેને લાગુ પડે છે ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ બધા મિત્રોને મોકલો જેથી કરીને ટાઈમસર ફોર્મ છે તમારું ભરાઈ જાય અને સ્કોલરશિપ તમારા ખાતામાં આવી જાય. બીજો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમારે પૂછવો હોય સ્કોલરશિપને લગતો તો તમે આરામથી ટેન્શન લીધા વગર પૂછી શકો છો. હું રાઠોડ બિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ તમને પૂરેપૂરો સપોર્ટ કરશે અને તમારું હેલ્પ કરી અને સોલ્યુશન કરશે તમારો જે તે પ્રશ્ન હશે એનું. ઓકે, તો આશા રાખું છું મિત્રો તમારે સ્ક્રીનશોટ પાડવો હોય, ફોટો પાડવો હોય મિત્રો તો પાડી લ્યો. આ ડેટ છે એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. રેડી? તો વિડીયો મિત્રો પૂરો કરું છું. નેક્સ્ટ આપણે એમવાયએસની સ્કોલરશિપ છે એના પર વિડીયો બનાવવાનો છે. એની શું તારીખ છે, કોણ કોણ ભરી શકે છે એના ઉપર બનાવશું. અને એમવાયએસનું સ્કોલરશિપ કઈ રીતે ભરવી એના પર સ્ટેપ બાય સ્ટેપ બધાના મિત્રો સ્ટેપ બાય સ્ટેપના વિડીયો બનતા જ હોય છે. બાકી ઇમ્પોર્ટન્ટ ડેટનું છે કે અપડેટ આવતી હોય તમે વિડીયો બનાવતા હોય છે. વધુ મટીરિયલ તમને મળી રહેશે. ઇમ્પોર્ટન્ટ છે વિડીયો બધું તો રહેશે. બાકી જેટલીના સ્ટુડન્ટ છે નીચે લિંક આપેલ છે તો સપોર્ટ માટે એમાં જોઈન થઈ જાઓ. જેથી કરીને અમે જે બનાવીએ વિડીયો છે, ઇન્ફોર્મેશન છે, સર્ક્યુલર છે, ટાઈમ ટેબલ, રિઝલ્ટ, આઈએમ બધું તમે મળતું રહે. ડાઉટ કે એમાં ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં વગેરે તમે કોઈ પણ જગ્યાએ પૂછી શકો છો. રેડી ને? ફોર્મ હેલ્પ સેન્ટરની લિંક પણ તમને નીચે આપી દઈશ. તો બધા મિત્રો એમાં જોઈન થઈ જાઓ. જ્યારે તમે ફોર્મ ભરશો અથવા તમારે ફોર્મ અમારે ભરાવવું હશે તો તમે એ ફોર્મ હેલ્પ સેન્ટરની લિંકમાં તમે શું કરી શકશો તો કે અમારો અથવા અમારા કોઈ પણ સરનો તમે કોન્ટેક્ટ કરી અને વાતચીત કરી શકશો અને તમારું કામ છે 100% મિત્રો થઈ જશે. રેડી? એટલે કાંઈ ટેન્શન લેવા નથી. અને બીજા કોઈ પણ ફોર્મ આવતા હોય છે એના પર વિડીયો બનતા હોય છે તો ફોર્મ હેલ્પ સેન્ટરમાં તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો અને તમે પણ જોઈન થઈ જાઓ. નીચે તમને લિંક આપી છે. ઓકે, તો વિડીયોને પૂરો કરું છું. ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ બધા જ મિત્રોને ભૂલ્યા વગર ભરી દેવાની છે. ત્યાં અટકો છો તમારો સંપર્ક કરો. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ આવા જ સ્કોલરશિપના અપડેટ માટે પાછા આપણે મુલાકાત લેશી. ત્યાં લગી બધા હેપી રહ્યો, એન્જોય રહ્યો. જો વિડીયો મજા આવી હોય, સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી અને સપોર્ટ માટે બેલ આઇકન પ્રેસ કરો. નોટિફિકેશન તમને બધા જ વિડીયોને મળતા રહે. અને કોમેન્ટ કરો કંઈ પ્રશ્ન હોય તો બાકી સ્કોલરશિપ ફોર્મ છે એ ભરી આપો. ઓકે, અટકો છો તો મને કહેવાનું છે કોમેન્ટમાં અત્યારે ને અત્યારે. ઓકે, બાકી વિડીયોને પૂરો કરું છું. બાય બાય, ટેક કેર, જય ભારત.